નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 19 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ગુજરાતમાં હાહાકાર। વડોદરાની હરણી તળાવમાં પિકનિકમાં આવેલ બાળકો અને શિક્ષકો બોટ ઉપર તળાવમાં ફરવા નીકળ્યા હતા। બોટ ઊંધી વળી જતા મોટી કરુણ ઘટના બની। 13 બાળકો અને 2 શિક્ષિકાનું ડૂબી જતા મોત થયું। પોલીસ ફરિયાદ થઈ। નેતાઓએ તપાસના આશ્વાસન આપ્યા, પણ મા બાપે ગુમાવેલ બાળકો કોણ પાછા લાવશે? સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું। વડોદરાના હરણી તળાવમાં બોટ પલટાતા 12 બાળકો સહિત 14ના મૃત્યુ થયા હતા। ગુરુવારે વડોદરાના હરણી તળાવમાં સાંજના 7:30 વાગ્યાની આસપાસ 23 બાળકો સહિત 27 લોકો ભરેલી એક બોટ પલટાઈ જતા 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા છે। અહેવાલ પ્રમાણે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે શિક્ષકો સાથે તળાવ આવ્યા હતા। ઘટના સ્થળે પહોંચેલા સ્થાનિક તંત્રના આગેવાનોએ આપેલી માહિતી અનુસાર બોટનું બેલેન્સ બગડતા ઘટના સર્જાઈ હતી। આરોપ છે કે બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાતા અને લાઈફ જેકેટની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે બાળકો શિક્ષકોના મૃત્યુ થયા હતા। તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના સ્થળે અને હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી। ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવમાં આવ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડ્યું હતું, જેના પગલે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબ્યા હતા। સમગ્ર મામલાની જાણકારી મળતા ગુજરાતમાં ખળભળાટ મચ્યો હતો। ઘટનાને પગલે મોડી રાત્રે 11:30 વાગ્યા સુધી એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। ઘટનાની જાણ થતાં તળાવમાં જીવ ખોનાર બાળકોના માતા પિતાના આક્રંદથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું। બીજી બાજુ રેસ્ક્યુ કરાયેલા બાળકોને તેમના વાલીઓ ઘરે લઈ ગયા હતા। તળાવમાં બોટ પલટી જવાથી ઘટના બાદ એક બેદરકારી અને સેફટી નિયમોની 80-83 કરાઈ હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે, જેનું પાલન થયું ન હતું। બીજી બાજુ ક્ષમતા કરતાં વધારે લોકો બોટમાં બેસાડાતા આખરે બેદરકારીનો ભોગ માસૂમ બાળકો બન્યા છે। વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઈવરની ધરપકડ કરી છે, તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસે 9 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે। મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલક વિરુદ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે। મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો બિનિત કોટિયા, હિતેશ કોટિયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દીપેન શાહ, ધર્મિલ શાહ, રશ્મિકાંત શ્રી પ્રજાપતિ, જતીનકુમાર હરિલાલ દોશી, નેહા ડી દોશી, તેજલ આશિષ કુમાર દોશી, ભીમસિંહ કુડિયારામ યાદવ, વૈદપ્રકાશ યાદવ, ધર્મીન ભટાણી, નૂતનબેન પી શાહ, વૈશાખીબેન પી શાહ, શાંતિલાલ સોલંકી મેનેજર હરણી લેક ઝોન, અંકિત બોટ ઓપરેટર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકારે જેને કોન્ટ્રાક્ટ આપ્યો તે વ્યક્તિએ બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો અને કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટ આપ્યો, તે એક ગુનો છે। વધુમાં કહ્યું કે કલેક્ટરને આ બાબતે પણ તપાસ કરવાની સૂચના આપી છે। બોટ ચલાવનાર એજન્સી અને બોટ ચલાવનારાની પ્રાથમિક ક્ષતિ સામે આવી છે। જે લોકોને લાઈફ ગાર્ડ પહેરાવ્યા હતા તે તમામ લોકોના જીવ બચ્યા છે। જે લોકોને લાઈફ ગાર્ડ ન પહેરાવ્યા તે પણ ગુનો છે।
હર્ષ સંઘવીએ જણાવ્યું કે એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે તેમજ 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે. અન્ય આરોપીને પકડવા માટે પોલીસ ટીમ કામે લાગી છે. 9 ટીમો દ્વારા આરોપીને પકડવા માટે કામગીરી શરૂ કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે બરોડામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો શિક્ષકો સાથે બોટિંગમાં ગયા હતા ત્યારે 4:45 કલાકે બોટ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. વડોદરામાં ગઈકાલે સાંજે સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક મનાવવા માટે હરણી ખાતેના તળાવે ગયા હતા, જ્યાં બોટ પલટી જતા 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના મૃત્યુ થયા હતા. આ ઘટનાના પડઘા ગુજરાત હાઈકોર્ટમાં પડ્યા છે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા ચીફ જજની કોર્ટમાં સુઓ મોટો દાખલ કરવા માટે અરજી કરી છે. બ્રિજેશ ત્રિવેદી દ્વારા કરાયેલી રજૂઆતમાં ચીફ જજે જણાવ્યું છે કે બેદરકારીને સાંખી નહીં લેવાય. વડોદરા દુર્ઘટના એક ટ્રેજિક અકસ્માત છે. બોટનું મેનેજમેન્ટ કરવું સરળ હતું. સેફટીના નિયમોને પાળવામાં આવ્યા હોત તો આ દુર્ઘટનાને થતી અટકાવી શકાયું હોત. આ પ્રકારની ઘટનાઓને સહન કરી શકાય નહીં. વડોદરામાં સનરાઈઝ સ્કૂલના બાળકોનું પિકનિક દરમિયાન નાવ ઊંધી વળી જતા થયેલા મોતની ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી છે. બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધારે બાળકોને બેસાડાતા બોટ પલટી ખાઈ ગઈ અને શાળાના બાળકો સહિત 15 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ શાળા સંચાલકો અને કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયા છે. ये लोग सब पिकनिक पे लेके गए थे, नाव में बिठाए थे बोलते, और ये लोग कुछ सेफ्टी भी नहीं पिनाए थे बच्चों को, और 12 जन की नाव थी वो, तो लोग 27 जन टोटल बैठे थे. तो ये तो गलत है ना. छोटे छोटे मासूम बच्चे, कितने बच्चे हमारे, तो हमारा एक बच्चा ऑफ भी हो गया. क्या नाम आपका बच्चा होगा? नहीं, मेरी देवरानी का बच्चा है वो भी दो. वजह कैसे हुआ हादसा? ये तो बोलती कुछ नहीं, अचानक से नाव ऐसी टेढ़ी मेढ़ी होने लगी, अचानक से सब डूब गई नाव, सब डूब गए. हाँ, वो 2 जन साथ में थे ना नाव चलाने वाले, उन लोग ही इसको निकाले बोलते. पूरा सर्च ऑपरेशन हो जाने के बाद अंडर वाटर कैमरा की मदद से हम लोग देखते हैं. कोई मिसिंग रिपोर्ट तो नहीं है, फिर भी कुछ ना कुछ जो शाम को दिक्कत हुई थी कि एक नाम के 2 बच्चे थे, तो उसकी वजह से कुछ हो सकता है अंदर हो, तो उसकी वजह से अंडर वाटर सर्विलेंस कैमरा से हम लोग पूरी लास्ट में एक सर्च ऑपरेशन करते हैं पानी में, वो अभी चल रहा है. जी, पानी बोल सकते हैं स्टार्टिंग 8 फीट से चल रहा था, लेकिन बीच में एकदम ही 22 फीट का गड्ढा है, तो उसके 8 फीट और 22 फीट के बीच में ये बोट जो पलटी थी, तो कुछ बच्चे बहुत गहरे पानी में फंस गए थे और कुछ बच्चे जो 8 फीट में, लेकिन उनकी जानें चली गई थी. गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ने इन सभी बच्चों को न्याय मिले, उनके परिवारजनों को न्याय मिले, किसी भी प्रकार की छटकबारी, गैप इन दोषियों को ना मिले, उसके कारण एक बहुत ही स्ट्रांग इंक्वायरी हो और इन सभी आरोपियों पे 304, 308, 114 की कलम लगाई गई है. 2 आरोपी पकड़ लिए गए हैं और एक मैजिस्ट्रियल इंक्वायरी भी वडोदरा डिस्ट्रिक्ट कलेक्टर को दी गई है. खासतौर पे प्रधानमंत्री जी द्वारा जिन्होंने अपनी जान गंवाई है, ऐसे लोगों के लिए 2 लाख रुपए, और जो इजाग्रस्त है, जो हॉस्पिटल में भर्ती है, उनको 50,000 रुपये मुआवजा दिया गया. और राज्य सरकार द्वारा जिन्होंने अपनी जान गंवाई है ऐसे परिजनों को 4 लाख रुपए, और जो लोग अस्पताल में भर्ती है उनको 50,000 रुपये मुआवजा डिक्लेयर किया गया. આ દુર્ઘટનાની જાણ થતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. મૃતકના પરિજનોને પીએમ રાહત ફંડમાંથી
2 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 4 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.